ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે 2 દિવસીય નેશનલ રેવન્યુ કોન્ફરન્સને ખુલ્લી મૂકવામાં આવી હતી। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અધિકારીગણની ઉપસ્થિતિમાં 2 દિવસીય નેશનલ રેવન્યુ કોન્ફરન્સને ખુલ્લી મૂકવામાં આવી હતી। તમામ રાજ્યના રેવન્યુ સેક્રેટરી, મંત્રીશ્રી અને પદાધિકારીગણ આ રેવન્યુ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા। હવે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે 3 તારીખ અને 4 તારીખ એમ 2 દિવસ માટે નેશનલ રેવન્યુ અને ડિઝાસ્ટર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। આ કોન્ફરન્સમાં ગુજરાત સહિત તમામ રાજ્યોના મહેસૂલ સચિવ, મંત્રીશ્રી અને અન્ય અધિકારીગણ, પદાધિકારી ઉપસ્થિત રહ્યા છે। તમામની ઉપસ્થિતિમાં આજે દીપ પ્રાગટ્ય સાથે આ નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નેશનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું। પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ જમીનના દસ્તાવેજોનું ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું હતું। નરેન્દ્રભાઈ સને 2011ની જન સુવિધા કેન્દ્રોની શરૂઆત કરી હતી। ગુજરાતમાં આજે 45થી વધુ સેવાઓ ઓનલાઈન થઈ ગઈ છે। મહેસૂલની વિવિધ સેવાઓ ઓનલાઈન મળી રહી છે। સ્વદેશી ટેકનોલોજી ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો છે। જમીન અને મિલકત સંબંધિત વિવાદો પણ ઘટી રહ્યા છે। ગુજરાત સરકારની પહેલ દેશની વિકાસ માટેની રોલ મોડેલ બનશે તેવી જાહેરાત કરવામાં આવી હતી। ભૂકંપ સમયે ડિઝાસ્ટર મેનેજમેન્ટથી કચ્છને બેઠું કર્યું એ સૌથી મોટી આગવી ઓળખ છે। આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે ચીફ સેક્રેટરી પંકજ જોશી, M.K. દાસ, ડૉક્ટર જયંતિ રવિ મેડમ સહિતના અધિકારીગણ પણ ખાસ ઉપસ્થિત હતા। તમામની ઉપસ્થિતિમાં આ 2 દિવસની રેવન્યુ નેશનલ કોન્ફરન્સને વિધિવત રીતે ખુલ્લી મૂકવામાં આવી હતી। ગુજરાત સરકાર ILA કેન્દ્ર શરૂ કરશે। પ્રોજેક્ટની આજથી શરૂઆત થઈ ગઈ છે। સેવા સુદૃઢ કરવા અને વહીવટમાં પારદર્શકતા માટે કરાર પણ કરવામાં આવ્યા હોવાની જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે નેશનલ કોન્ફરન્સમાં કરતા ગુજરાત નંબર 1 બની ગયું છે।